કંટ્રોલમાં રાખવા અને ડાયાબિટીસની સાઇડ અસરોને દૂર કરવા માટે પ્રોટીન એક મહત્વનું તત્વ છે। જ્યાં દોસ્તો પ્રોટીનથી તમારું શુગર સ્પાઇસ અટકશે, તમારું શુગર એકદમ બ્લડમાં જતું નહીં રહે અને તમને શુગર સ્પાઇક નહીં આવવા દે। એના સિવાય પ્રોટીન તમારી નર્વસ સિસ્ટમ મજબૂત કરશે, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ મજબૂત કરશે અને તમારા ચહેરા, વાળ, નખનું રક્ષણ કરીને તમને હેલ્ધી ગ્લોઈંગ સ્કિન, લોંગ બ્લેક હેર અને મજબૂત નખ આપશે। એના સિવાય તમારા હાથે પગે આવતા સોજા સાથે સાથે તમામ પ્રકારના દુખાવા ઉપર પ્રોટીન ખૂબ જબરજસ્ત પોઝિટિવ અસરો કરવાનું છે। પ્રોટીન જ્યારે તમે ખાશો ત્યારે તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને પ્રોટીન તમારું વેઇટ મેનેજમેન્ટ પણ કરી આપવાનું છે। સાથે સાથે પ્રોટીનથી તમારું પેનક્રિયાસ સુધરશે અને તમારા સેલ પણ સુધરશે। પેનક્રિયાસ વધારે ઇન્સ્યુલિન છોડશે અને સેલ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ધરાવશે એટલે તમારું શુગર મેટાબોલિઝમ ખૂબ જ સરસ થઈ જશે અને તમે ડાયાબિટીસ અને એની સાઇડ અસરો બંને સામે લડી શકશો। દોસ્તો, આપણા શરીરને પ્રોટીનની જરૂરિયાત આપણા શરીરના વજન અનુસાર હોય છે અને સાથે સાથે તમારું શરીર કેટલું સક્રિય હોય છે એની ઉપર હોય છે। દોસ્તો, જો તમે બેઠાડું જીવન જીવતા હોય તો તમારા વજનના 0.8 ગ્રામ એટલે કે તમારું વજન જો 50 કિલો હોય તો તમારે 40 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ। જો તમે થોડી પ્રવૃત્તિ કરતા હોય તો તમારા વજનના જેટલું વજન હોય એટલું 1 ગ્રામ એટલે કે 50 કિલો વજન હોય તો 50 ગ્રામ પ્રોટીન તમારે પર ડે ખાવું જોઈએ। એ જ રીતે તમે ખૂબ કસરત કરતા હોવ અને બોડી બિલ્ડર હોવ કે તમને સખત મહેનત કરવાની તમારી જોબ હોય તો તમારે લગભગ 2.5 એટલે કે 2.5 ગ્રામ પ્રત્યેક તમારા 1 કિલોએ પ્રોટીન ખાવું જોઈએ। તો દોસ્તો, આજે આપણે એવા ફૂડ જોવાના છે જે તમારી પ્રોટીન રિક્વાયરમેન્ટ પૂરી કરશે। હું તમને એ પણ બતાવીશ કે એ ફૂડ શું શું ફાયદો કરશે। એ પ્રોટીન રીચ જે ફૂડ હોય છે એના 100 ગ્રામમાંથી તમને કેટલું પ્રોટીન મળશે અને કેટલી કેલરી મળશે। દોસ્તો, એક વાત યાદ રાખજો, તમારી દિવસની જરૂરિયાત તમે એક સાથે એક જ લંચમાં, ડિનરમાં, નાસ્તામાં ન પૂરી કરી શકો। તમારે પ્રોટીનના દિવસ દરમિયાનના 5-6 ભોજનમાં વિભાજન કરવાનું છે। તમારું લંચ, ડિનર, સવારનો બ્રેકફાસ્ટ હોય, મિડ મોર્નિંગ સ્નેક હોય, સાંજનો સ્નેક હોય, એ તમામમાં તમારે પ્રોટીન ઇન્ક્લુડ કરવાનું છે અને પ્રોટીનની સાથે સાથે ફાઇબર, હેલ્ધી ફેટ અને કાર્બોહાઈડ્રેટ્સ જે કોમ્પ્લેક્સ હોય એવા લેવાના છે। દોસ્તો, આજે હું તમને 5 ફૂડ બતાવવાનો છું। એ 5 ફૂડ મારા ફેવરેટ છે, પરંતુ એમાંથી નંબર 1 ફૂડ મારું ખૂબ ફેવરેટ છે અને હું મારા ભોજનમાં એનો અવારનવાર ઉપયોગ કરું છું। તો હું ઈચ્છા રાખીશ કે તમે પણ નંબર 1 ફૂડનો ઉપયોગ તમારા ભોજનમાં જરૂરથી કરજો। ઉપરાંત શુગર કંટ્રોલ ફૂડ, જ્યાં દોસ્તો આની ઉપમા બનાવશો અને એ ઉપમામાં તમે થોડું પાલક, ડુંગળી, ટામેટાં અને તમને મનગમતી બીજી શાકભાજીનો સમાવેશ કરશો ત્યારે આ ઉપમા એ ખરેખર તમારા માટે પ્રોટીન, ફાઇબર અને સારા ફેટથી ભરપૂર થઈ જશે અને તમને શુગર મેનેજમેન્ટમાં મદદ કરશે। દોસ્તો, આ ઉપમા ગ્લુટેન ફ્રી તો હશે જ, સાથે સાથે લાયસિન નામનું તમને એમિનો એસિડ એમાંથી મળશે અને આ ઉપમા ખાધા પછી તમને લાંબા સમય સુધી ક્રેવિંગ નહીં થાય અને તમે ઓવર ઇટિંગથી બચીને શુગર કંટ્રોલ કરી શકશો। દોસ્તો, આ ઉપમા 100 ગ્રામ ખાવાથી તમને 110 કેલરી મળશે અને સાથે સાથે 8 થી 9 ગ્રામ પ્રોટીન તમને એમાંથી મળી જશે। દોસ્તો, આપણો ચોથો બ્રેકફાસ્ટ છે સોયા વડી ઇન દહીં। જ્યાં દોસ્તો, આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને ઇન્ટરેસ્ટિંગ નાસ્તો બનશે, સાથે સાથે રેડીમેડ જેવું બનશે। જ્યાં દોસ્તો, જ્યારે તમે સોયા વડીને 5 થી 10 મિનિટ પાણીમાં ઉકાળીને એ પાણી નીચોવીને પછી એને ઠંડા પાણીમાં રાખીને એ પણ નીચોવીને જ્યારે તમે ફ્રીજમાં રાખી મૂકશો તો એ સોયા ચંક, એ સોયા વડી તમારા માટે ફ્રીજમાં જ રેડીમેડ અવેલેબલ હશે અને જ્યારે પણ તમને બ્રેકફાસ્ટ કરવો હોય ત્યારે તમે ફક્ત એક વાડકીમાં દહીંની સાથે સોયાબીનની વડી મિક્સ કરશો એટલે સરસ મજાનો નાસ્તો બની જશે। એમાં તમે તમારા મનપસંદ મસાલા નાખી શકો છો। જો તમારે દહીં વડા જેવો ટેસ્ટ લાવવો હોય તો એની અંદર તમે ધાણા જીરું નાખો, મરચું નાખો। એની સાથે સાથે જો તમારે લીલી ચટણી નાખવી હોય તો નાખી શકાય, આંબલીની ખાંડ વગરની ચટણી પણ તમે નાખી શકો। આ રીતે તમે ખૂબ જ સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટનો આનંદ લઈ શકશો અને સાથે સાથે તમને
નવ એમિનો એસિડ ધરાવતું કમ્પ્લીટ પ્લાન્ટ બેઝ પ્રોટીન ફોર વેજીટેરિયન તમને મળી જશે. એટલે વેજીટેરિયન પ્રોટીનથી તમારી 9 એમિનો એસિડની જરૂરિયાત પૂરી થાય છે, જે બીજા કશામાંથી તમને નહીં મળે. દોસ્તો 100 ગ્રામ આવા નાસ્તામાંથી તમને 120 કેલરી મળશે અને લગભગ 12 થી 16 ગ્રામ પ્રોટીન આમાંથી તમને મળી જશે. દોસ્તો આ રીતે આ બ્રેકફાસ્ટ બેસ્ટ પ્રોટીન ફૂડ ફોર ડાયાબેટિક પેશન્ટ બની જશે. દોસ્તો તમારી પ્રોટીનની જરૂરિયાત પૂરી કરે એવો ત્રીજો નાસ્તો છે રાગીની ઇડલી. જ્યાં દોસ્તો જ્યારે તમે રાગીને ફર્મેન્ટ કરીને ઇડલી બનાવશો એટલે રાગીના ફાઇટેટ એમાંથી દૂર થઈ જશે અને રાગીનું કેલ્શિયમ આયન તમને ખૂબ જ સરસ માત્રામાં મળશે. સાથે સાથે રાગીની ઇડલીમાં અડદ દાળ આવે એટલે અડદનું તમને પ્રોટીન પણ મળી જશે. આ ઇડલી જ્યારે તમે નારિયેળની ચટણી, દહીં અને સંભાર જોડે ખાશો ત્યારે તમને દાળનું પ્રોટીન મળશે, દહીંનું પ્રોટીન મળશે, નારિયેળની ચટણીમાંથી હેલ્ધી ફેટ અને પોટેશિયમ મળશે અને તમારો નાસ્તો એકદમ બેલેન્સ અને બધા જ તત્વો ધરાવતો બની જશે. આ નાસ્તાના 100 ગ્રામમાંથી તમને 7 થી 9 ગ્રામ પ્રોટીન મળી જશે અને સાથે સાથે 110 કિલો કેલરી મળશે અને સાથે સાથે કેલ્શિયમ આયન અને સાથે સાથે ફાઇબર જે તમારી શુગરને જલ્દીથી બ્લડમાં નહીં જવા દે. તો દોસ્તો આ નાસ્તો એક કમ્પ્લીટ અને સ્ટ્રેટેજિક નાસ્તો છે જેનો ઉપયોગ તમે જરૂરથી કરજો. દોસ્તો તમારા બ્લડ શુગરને કંટ્રોલમાં કરવા, દુખાવા મટાડવા, તમારી હેલ્ધી ગ્લોઈંગ સ્કિન, આ બધાના માટે બીજા નંબરનો ખોરાક છે પ્રોટીન સલાડ. જ્યાં દોસ્તો આ પ્રોટીન સલાડમાં તમારે મનગમતા કઠોળને ફણગાવીને વાપરવાના છે. દાખલા તરીકે ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને ફણગાવેલા રાજમા તમે ભેગા કરો. એની અંદર તમારે નાખવાની છે ડુંગળી, ટામેટાં, લીલી ચટણી અને આ પ્રોટીનને ડાયજેસ્ટ કરવા માટે લીંબુ નીચો અને એનું ડ્રેસિંગ કરવા માટે એટલે કે થોડું ઓઇલી બતાવવા માટે તમે એની અંદર ઓલિવ ઓઇલ કે પછી તલનું તેલ કે પછી સિંગ તેલ નાખી શકો છો. દોસ્તો હાઈ પ્રોટીન સલાડના 100 ગ્રામમાંથી તમને લગભગ 10 ગ્રામ પ્રોટીન મળી જશે અને મળશે 90 કિલો કેલરી. જ્યાં દોસ્તો આ 90 કેલરી એ તમારી કેલરી કાઉન્ટને મેનેજમેન્ટ કરવા માટે ખૂબ જ સારું રહેશે અને સલાડમાંથી તમને એટલા સરસ ફાઇબર મળશે જે તમારી પાચન તંત્ર ઉપર પણ સારી અસર કરશે અને તમારું શુગર પણ જલ્દી નહીં વધવા દે. એની સાથે સાથે તમને તમામ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ પણ મળશે જે તમારી ઓવરઓલ હેલ્થ ખૂબ જ સારી કરી નાખવાના છે. દોસ્તો આ હાઈ પ્રોટીન સલાડ તમારું જમ્યા પછીનું 2 કલાકનું શુગર લેવલ કંટ્રોલ કરવા માટે ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે વેટ લોસ કરવા માટે પણ આ સલાડ ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. ભૂલતા નહીં. નંબર 1 બ્રેકફાસ્ટ છે મગ, બેસન અને વેજીટેબલ્સ નાખેલો પુડલો કે ચિલ્લો. સ્વાદિષ્ટ બનવાનો છે અને સાથે સાથે હેલ્ધી બનવાનો છે એટલે તમારું હેલ્ધી ઇટિંગ થઈ જવાનું છે. બેસ્ટ મોર્નિંગ બ્રેકફાસ્ટ ફોર શુગર પેશન્ટ તમને મળી જવાનો છે. આ હાઈ પ્રોટીન ચિલ્લાના 100 ગ્રામમાંથી તમને લગભગ 10 થી 12 ગ્રામ પ્રોટીન મળશે અને 150 કિલો કેલરી મળશે. તો તમે પણ જો આવી કોઈ રેસીપી ડેવલપ કરી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.